જય શ્રી રામ, હર હર મહાદેવ. પ્રેમને કારણે લોકો તેમના માતા પિતાને હેરાન કરે છે, ઘણીવાર મુકદ્દમા કરે છે, ખોટા આરોપ લગાવે છે. પ્રેમને કારણે પતિ ઘણીવાર પત્ની ઉપર અત્યાચાર કરે છે અને પત્ની ઘણીવાર પતિ ઉપર અત્યાચાર કરે છે. માલિક નોકરાની ઉપર ખરાબ નજર રાખે છે. આજ તો વિદ્યાલય અને હોસ્પિટલોમાં ઘણીવાર આવે છે, લોકો વાસનાના ચક્કરમાં રહે છે. એ પ્રેમ નથી, વાસના છે, વ્યભિચાર છે, દુરાચાર છે. પ્રેમ તો મનુષ્યને ભગવાન બનાવે છે. પ્રેમમાં નફરત ક્યાં? પ્રેમમાં ફરેબ ક્યાં? પ્રેમમાં જાલસાજી ક્યાં? પ્રેમમાં પાત્ર ન બદલે. સંતો બધામાં હરિદર્શન કરે છે. બાબા કહે છે, તુલસી બાબા, હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. બધામાં પ્રેમ કરે છે. આજ પ્રેમ નથી કરતા, વાસના છે. ઉપરથી તો લોકો ભાઈ ભાઈ બોલે, બેન બેન બોલે, પણ અંદર વાસના ભરેલા છે. સડકો ઉપર લોકો મોઢા આમ કરીને બેન દીકરીઓને જોતા હોય, ટૂંકા કપડાં પહેરેલા. અરે મન શુદ્ધ રાખો. પ્રેમમાં પાત્ર ન બદલે. પ્રેમ તો પ્રભુ દ્વાર દિખાવે. તુલસી બાબા પત્ની પ્રભુના દ્વાર દિખાવી છે, પ્રભુ દ્વાર. નરસિંહ મહેતાને દ્વારિકા મોકલવાલા કોણ હતા? પત્ની. પુત્ર અને ભગવાન વચ્ચે પરિચય માં મંદોદરી. પ્રેમ તો પ્રભુ દ્વાર ખોલે, વાસના ન શીખાવે. અને જે સાચો પ્રેમ કરેલા હોય ને, પત્ની સાથે, ભાઈ સાથે, બહેન સાથે, ભગવાન સાથે, મા સાથે, એ કોઈ દિવસ એના મનમાં વિકાર આવે નહીં, કોઈ દિવસ ન આવી શકે. પાત્ર ન બદલે. પાત્ર બદલતા હોય ત્યાં વાસના હોય. આ તો લોકો પતિ ઓફિસ જાય તો પત્ની ફોન ઉપર બાત ચાલુ કરી દે. પતિ ઓફિસમાં હોય તો બાત કરવા ચાલુ. ગલત છે, કારણ પ્રેમે નથી, વાસના છે. સમાજરૂપી આવરણથી ડરે છે. સમાજરૂપી આવરણથી ન ડરો, સાચો પ્રેમ કરો તો ઘર સ્વર્ગ બની જાય. ઘરમાં પ્રેમ હોય ને તો 25% તમારી દુઃખ ખલાસ થઈ જશે, ખતમ થઈ જશે. પ્રેમ પ્રભુ દ્વાર ખોલે. સિયા રામ મેં સબ જગ જાની. પણ અંદર વિકાર ભરેલા. વિકાર ક્યારે નીકળે? જ્યારે તમે ભજન કરી શકો, કોઈ પવિત્ર કર્મ કરી શકો. ભગવા ભેષ પહેરીને બી ઘણા લોકો અંદર વિકાર હોય. ભગવા ભેષ ધારણ કરેલા હોય, સંત બનીને એના અંદર બી હોય ભાવના ઘણા લોકો, અને છાપુમાં આવે પણ છે, કારણ એ પ્રેમ નથી કરેલા ભગવાન સાથે. પ્રેમ તો પ્રભુ દ્વાર દિખાવે અને વાસના યમ દ્વાર દિખાવે. પ્રેમ પ્રભુ દ્વાર દિખાવે અને વાસના યમ દ્વાર દિખાવે.